सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। 31 श्रीभगवानुवाच स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि धर्म्यातियुद्धात् श्रेयोऽन्यत् क्षत्रियस्य न विद्यते यदृच्छया चोपपन्नं स्वर्गद्वारमपावृतं सुखिनः क्षत्रियाः पार्थ लभन्ते युक्तमीदृशम् अथ चेत्त्वमिमं धर्म्यं संग्रामं न करिष्यसि ततः स्वधर्मं कीर्तिं च हित्वा पापमवाप्स्यसि अकीर्तिं च
ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર અર્જુનને સ્વધર્મ પાલન, સ્વકર્તવ્ય પાલનનો ઉપદેશ આપી રહ્યા છે. આપણા શાસ્ત્રોમાં કે આપણી સંસ્કૃતિમાં ધર્મ એ કોઈ વ્યક્તિ દ્વારા પ્રવર્તમાન એવો કોઈ સંપ્રદાય નથી. આજકાલ એને જ ધર્મ માનવામાં આવે છે કે કોઈ વ્યક્તિએ પોતાના કોઈ વિશેષ વિચારોને પ્રચાર પ્રસાર કર્યો અને થોડા લોકો એને અનુસરવા લાગ્યા તો એને એક વિશેષ ધર્મ માનવામાં આવે છે. પરંતુ આપણી ભારતીય પરંપરામાં ધર્મ એ કોઈ વ્યક્તિ દ્વારા નિશ્ચિત થનારી વસ્તુ નથી. કારણ કે ધર્મ એ કોઈ સામાન્ય બાબત નથી. ધર્મ અત્યંત ગૂઢ રહસ્ય છે અને એ પરમાત્મા સિવાય બીજું કોઈ એના વિશે વાત કરી શકે નહીં. એટલા માટે જ ધર્મ નિશ્ચયને અર્થે માત્ર ને માત્ર વેદને પ્રમાણ કહેવામાં આવ્યા છે. અને એ વેદ કોઈ વ્યક્તિની રચના નથી, પરંતુ સૃષ્ટિના આદિકાલમાં પરમાત્મા દ્વારા જ વેદ જ્ઞાન પ્રગટ કરવામાં આવેલું છે. તો એના આધારે ધર્મનો નિશ્ચય થાય છે. અને ધર્મ યાને વ્યક્તિને પ્રાપ્ત થતું કર્મ, એને નિશ્ચિત રૂપથી જે કર્મ કરવાનું છે એને ધર્મ કહેવામાં આવે છે. અને એ ધર્મ હંમેશા એવો હોય છે કે જેનું પાલન કરવાથી વ્યક્તિ પોતાના જીવનમાં ઉન્નતિ સાધી શકે. વ્યક્તિ એ ધર્મના પાલનથી પરમાત્મા તત્વથી વધારે નજીક પહોંચી શકે. જે ધર્મના પાલનથી જીવનના પરમ ધ્યેયને પામવાની જિજ્ઞાસા પ્રાપ્ત થાય અને સાથે સાથે એ ધ્યેયને સિદ્ધ કરવા માટેની યોગ્યતા, અધિકારીત્વ પણ પ્રાપ્ત થાય, એને આપણી પરંપરામાં ધર્મ શબ્દથી કહેવામાં આવે છે. તો ધર્મ એ માત્ર કોઈ સંપ્રદાય નથી કે કોઈ વાડાબંધી નથી, પરંતુ દરેક વ્યક્તિને પોતાનું કર્તવ્ય કર્મ શાસ્ત્રથી નિશ્ચિત થઈ અને પ્રાપ્ત થાય છે. અને એવા કર્મનું જીવનમાં પાલન કરવું એને જ સ્વકર્તવ્ય પાલન કહેવામાં આવે છે. એવા કર્મો કયા કયા આપણે ગયા વખતે વિચાર કરેલો હતો કે દરેક મનુષ્યને આવા કર્મ પ્રાપ્ત થાય છે. આજકાલ વર્ણાશ્રમ વ્યવસ્થા નથી, યજ્ઞયાગાદી કર્મ નથી, પરંતુ વર્તમાન સમયમાં કેવી રીતે એ કર્મમાં પણ એ કર્મનો આપણે લાભ લઈ શકીએ, કેવી રીતે જીવનમાં એને જોઈ શકાય, એ બધો વિચાર આપણે કરેલો હતો. ભગવાન પણ અહીંયા અર્જુનને કહેશે કે અર્જુન, ક્ષત્રિય તરીકે યુદ્ધ કરવું એ તારું કર્તવ્ય કર્મ છે. ધર્મની રક્ષાને કાજે યુદ્ધ કરવું એ તારું કર્તવ્ય છે અને એ કર્તવ્યનું પાલન કરવું એ જ તારો ધર્મ છે. અર્જુનને પોતાની મોહિત અવસ્થાના કારણે, પોતાના વિક્ષિપ્ત મનના કારણે જે અધર્મ છે એ ધર્મ જણાતો હતો, જે ધર્મ છે એ અધર્મ જણાય છે. તો ભગવાન એને સ્પષ્ટ કરીને કહેશે કે અર્જુન, આ યુદ્ધ એ તારા માટે ધર્મ છે. જેને તું અધર્મ માને છે એ વાસ્તવમાં ધર્મ સ્વરૂપ જ છે. અને એ ધર્મનું જો તું પાલન નહીં કરે તો તને પાપ લાગશે. અર્જુનને પહેલા એવો પ્રશ્ન હતો કે હું આ યુદ્ધ કરું તો મને પાપ લાગે. જ્યારે ભગવાન કહેશે કે તું નહીં કરે તો તને શું થશે? પાપ લાગશે. એટલું જ નહીં, તારી અકીર્તિ થશે, અપયશ ફેલાશે. અને એવી અપકીર્તિ પચાવવી એ લોઢાના ચણા ચાવવા જેવું છે. અર્જુન, તું ક્ષત્રિય છે અને ક્ષત્રિય તરીકે કોઈના દ્વારા થતું અપમાન, નિંદા આ બધાને સહન કરવા એ તારા સ્વભાવમાં નથી. અનેક પ્રકારે લોકો તારી અકીર્તિનું ગાન કરશે. લોકો કહેશે કે અર્જુન યુદ્ધમાંથી પાછા ફરી ગયા, ભયના કારણે પાછા ફરી ગયા, વૈરાગ્ય આવી ગયો કે ગમે તે કહેશે, પરંતુ એ કોઈ સારા સેન્સમાં તો કહેવાના જ નથી. સારા શબ્દોમાં પણ એ લોકો તારી નિંદા જ કરવાના છે.
અને સંભાવિતસ્ય ચા કીર્તિ મરણાદ અતિરિચ્યતે, જે એક વખત સન્માનને પ્રાપ્ત થઈ ગયો એના માટે અપમાન કે અપકીર્તિ જે છે એ મરણ કરતા પણ વધારે દુઃખકારી હોય છે. માટે જ ભગવાને અહીંયા કહ્યું કે તતો દુઃખતરમનું કે આનાથી વધારે દુઃખદાયક તારા માટે બીજું શું હશે. અને માટે આ બધા ખોટા વિચારો છોડી અને તું યુદ્ધ કરવામાં લાગી જા. આટલું ભગવાને અર્જુનની સમક્ષ પ્રતિપાદન કર્યું. હવે જે ઉપદેશ આપવામાં આવ્યો એનું થોડું આપણે વિશ્લેષણ કરીએ તો અત્યારે સ્થિતિ શું પ્રાપ્ત થઈ છે. તો સર્વપ્રથમ અર્જુને પોતે પ્રથમ અધ્યાયમાં કહેલું હતું કે પ્રભુ, આ હું યુદ્ધ જો કરીશ તો મને પાપ લાગશે. અને સ્વયં એણે ઉદ્ગાર કાઢેલા અહો પત મહત પાપમ કર્તુમ વ્યવસિતા વયમ. અર્જુન કહેશે કે અરે, અમે કેટલું મહાન પાપ કરવાને માટે પ્રવૃત્ત થઈ ગયા. આ તો સારું થયું કે હું ચેતી ગયો અને એમાંથી હવે હું પાછો વળવા માંગુ છું. તો અહો પત મહત પાપમ, અર્જુનને થાય છે કે કેટલું મહાન પાપ કરવા અમે પ્રવૃત્ત થઈ ગયા. આ યુદ્ધ તો કરવા જેવું નથી. એ સિવાય પણ અર્જુને કહેલું હતું પાપમેવાશ્રયે દસ્માન હત્વૈતાના તતાઈનઃ. આ બધા બંધુ બાનવ જે છે, જે કંઈ પણ કૌરવ સેના જે છે એ બંધુઓને મારીને, ભલે એ લોકો આતતાયી હોય છતાં પણ એનો વધ કરીને પાપમ એવ આશ્રયે, અમે તો પાપને જ પ્રાપ્ત કરીશું. તો આ પ્રમાણે અર્જુનની મનોસ્થિતિ હતી, આ પ્રમાણેની શંકાઓ હતી. હવે ભગવાન એને કહેશે કે અર્જુન, તું યુદ્ધ નહીં કરે તો શું થશે? પાપ લાગશે. તો અર્જુનને પોતાને થયું કે હું યુદ્ધ કરું તો પાપ લાગશે. અને હવે ભગવાન શું કહેશે? તું યુદ્ધ નહીં કરે તો પાપ લાગશે. તો આ તો ઉભય પાશા રજ્જુ જેવી સ્થિતિ છે. પહેલા જે અર્જુને કહેલું હતું એનો જવાબ તો હજુ મળ્યો નથી. અને ઉપરથી ભગવાન ફરી પાછા શું કહેશે? નહીં કરે તો પણ શું લાગશે? પાપ જ લાગશે. એનો અર્થ શું થયો? અત્યારે અર્જુનના મનમાં કેવી સમજદારી પ્રાપ્ત થઈ છે? તો કે હું યુદ્ધ કરું તો પણ પાપ પ્રાપ્ત થશે, અને નહીં કરું, સ્વધર્મનું પાલન નહીં કરું તો પણ મને શેની પ્રાપ્તિ થશે? પાપની જ પ્રાપ્તિ થશે. તો આ તો બંને બાજુ ખોટનો જ ધરો છે, બંનેમાં પાપ જ લાગવાનું છે. એનો અર્થ હજુ પણ અર્જુનનું મન જે છે એ એક નિશ્ચય પર પહોંચી શકે એમ નથી, કારણ કે હજુ પરિસ્થિતિ એટલી સ્પષ્ટ થયેલી નથી. બંને બાજુ હજુ એવું જ છે કે કરવાથી પણ પાપ લાગે, ન કરવાથી પણ પાપ લાગે. અને અર્જુન મુખ્ય તો પાપમાંથી મુક્ત થવા જ માગે છે, અને એનો ઉપાય તો એને હજુ સુધી પ્રાપ્ત થયો નહીં. આ બાબતમાં અર્જુન કદાચ વધારે વિચાર કરે તો એને ફરી પોતાનો મત જે છે એ જ વધારે ભારે લાગવાનો છે. એને થશે કે હું સ્વકર્તવ્યનું પાલન નહીં કરું તો મને પાપ લાગશે, બરાબર, પરંતુ જો હું યુદ્ધ કરીશ તો મહાન પાપ લાગશે. આ પાપ કેવું છે? નાનું છે, પરંતુ કરીશ તો મહાન પાપ, કારણ કે યુદ્ધ કરવાથી ધર્મની હાનિ થશે, અધર્મની વૃદ્ધિ થશે, સાથે સાથે વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થશે, પિતરોની ગતિ જે છે એ અવરુદ્ધ થઈ જશે, અધર્મની વૃદ્ધિ થશે, આખી સમાજ વ્યવસ્થા જે છે બધી ખોરવાઈ જશે. તો અર્જુનને વિચારતા એવું લાગે કે યુદ્ધ ન કરવામાં જ વધારે સારું છે. તો પાપ તો બંનેમાં છે, પરંતુ મહાન પાપ શેમાં રહેલું છે? યુદ્ધ કરવામાં. અને ન કરવામાં પાપ છે, પરંતુ કેટલું છે? ઓછું છે. જે કંઈ પણ ભોગવવું પડશે માત્ર મારે જ ભોગવવાનું છે. આ પ્રમાણે અર્જુનના મનમાં આવી શંકાઓ થાય. તો એને સામે રાખી અને ભગવાન હવે આગળનું પ્રતિપાદન કરે છે, જેમાં ભગવાન એને કહેવાના છે કે અર્જુન, એક ક્ષત્રિય તરીકે આ યુદ્ધ કરવામાં સર્વપ્રથમ તો એ કે લાભ જ લાભ છે. તું જે રીતે પાપનો વિચાર કરે છે એવું કોઈ પાપ આ સ્વધર્મ પાલનમાં રહેલું નથી, બલકે ક્ષત્રિય તરીકે
યુદ્ધ કરવાથી જો તું યુદ્ધ કરતા કરતા મૃત્યુને પામીશ તો પણ તને શું મળશે? સ્વર્ગ મળશે. અને અહીંયા જો તું વિજય પામીશ તો પણ તને આ રાજ્ય, આ પૃથ્વીનું રાજ્ય જે છે એ તને પ્રાપ્ત થશે. તો આ પ્રમાણે ભગવાન એને દર્શાવે છે. તો આગળના શ્લોકમાં એને ભગવાન કહે છે, હતો વા પ્રાપ્સ્યસि સ્વર્ગમ जित्वा वा भोक्ष्यसे महीम् तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः હતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગમ. જો તું આ યુદ્ધ કરતા કરતા જ હણાઈ ગયો. આ હતઃ શબ્દ મહત્વનો છે. માત્ર મૃતઃ ને ક્ષત્રિય થઈ અને મૃત્યુ પામ્યો એટલું માત્ર પૂરતું નથી, પરંતુ મૃત્યુ કેવું થવું જોઈએ? યુદ્ધ ભૂમિમાં મૃત્યુ, યુદ્ધમાં યુદ્ધ કરતા કરતા હણાઈ ગયા. એને ભગવાન અહીંયા સ્પષ્ટ કરવા માંગે છે. માટે કહે છે હતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગમ. જો તું યુદ્ધ કરતા કરતા હણાઈ ગયો તો સ્વર્ગને પ્રાપ્ત કરીશ. અને જીતવા વા ભોક્ષ્યસે મહિમ. જો જીતી ગયો તો આ મહિમ એટલે કે પૃથ્વીના રાજ્યને તું ભોગવીશ. ભગવાન જ્યારે અહીંયા કહે છે કે હતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગમ, એનો અર્થ હત યાને સ્વકર્મ સ્થિતસ્ય, પોતાના કર્મમાં જ સ્થિત રહી અને જો મૃત્યુ પામ્યો, આ યુદ્ધમાં હણાઈ ગયો, તો માત્ર ક્ષત્રિયને માટે જ ભગવાન કહેતા નથી કે યુદ્ધ કરતા કરતા મૃત્યુ પામ્યો, પરંતુ દરેક મનુષ્યને આના દ્વારા ભગવાન બતાવે છે કે જે કોઈ પણ મનુષ્ય પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરતા કરતા મૃત્યુ પામે તો એ અંતે સ્વર્ગને પ્રાપ્ત કરે છે. તો દરેક મનુષ્યને માટે આ ઉપદેશ છે કે પોતાના સ્વકર્તવ્યનું પાલન કરતા કરતા મૃત્યુ પામે. આગળ ભગવાન કહેવાના પણ છે, સ્વધર્મે નિધનમ શ્રેયઃ, પોતાના ધર્મનું પાલન કરતા કરતા નિધન થઈ જવું એમાં પણ કલ્યાણ છે. આવું ભગવાન આગળ કહેવાના જ છે. તો દરેક વ્યક્તિને માટે ભગવાન અહીંયા ઉપદેશ આપે છે અર્જુનને નિમિત્ત કરીને. હતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગમ જીત્વા વા ભોક્ષ્યસે મહિમ તસ્માત હે કૌંતેય ઉત્તિષ્ઠ. માટે હે કૌંતેય, કુંતીપુત્ર અર્જુન, ઉત્તિષ્ઠ, ઉભો થા. યુદ્ધાય કૃત નિશ્ચય, યુદ્ધને માટે તું કૃત નિશ્ચય થઈ જા. હવે સર્વ શંકાઓથી મુક્ત થઈ અને યુદ્ધ કરવાનો તું નિશ્ચય કરી લે. આ પ્રમાણે ભગવાન અર્જુનને બતાવે છે. ભગવાન આજે શ્લોકમાં પ્રતિપાદન કરે છે એમાં સ્વાભાવિક એવો પ્રશ્ન પણ થઈ શકે કે શું ખરેખર આ પ્રમાણે યુદ્ધ ભૂમિમાં મૃત્યુ પામવાથી ખરેખર સ્વર્ગની પ્રાપ્તિ થાય છે કે પછી માત્ર ભગવાન આ પ્રોત્સાહન કરવાને માટે જ આવું કહે છે અહીંયા? જેવી રીતે બાળકને ઘણી વખત પ્રોત્સાહિત કરવાને માટે કંઈક લાલચ આપી દેવામાં આવી હોય તો બોલવા ખાતર મા બાપ બોલી દેતા હોય, પછી વાસ્તવમાં કંઈ આપે નહીં. તો ભગવાન પણ અહીંયા શું ક્ષત્રિયને કે સર્વ મનુષ્યને કર્મ પાલન કરવાને માટે શું આ પ્રમાણે પ્રોત્સાહન માત્ર આપી રહેલા છે કે આ પ્રમાણે કરશો તો સ્વર્ગ મળી જશે? આ માત્ર ખોટી ખોટી એડવર્ટાઇઝમેન્ટ છે કે ખરેખર સાચું છે? આવો પ્રશ્ન થાય. અને બીજું સાથે સાથે એ પણ પ્રશ્ન થાય કે આ રીતે કર્તવ્ય પાલન કરતા કરતા મૃત્યુ પામનાર વ્યક્તિ જ્યારે કહેવામાં આવે છે કે સ્વર્ગને પ્રાપ્ત કરે છે, તો સ્વર્ગ એટલે શું? આમ તો શાસ્ત્રમાં કેટલા બધા લોકનું નિરૂપણ છે, તો વાસ્તવમાં એ કયા સ્વર્ગને પ્રાપ્ત કરે છે, કયા લોકને પ્રાપ્ત કરે છે? આ પણ પ્રશ્ન થઈ શકે. તો એના સંદર્ભમાં થોડો વિચાર કરીએ તો સર્વપ્રથમ તો આ ભગવાનના વચન છે.
ભગવાનના વચન છે એટલા માટે એમાં એવું ક્યારેય પણ ન હોઈ શકે કે માત્ર પ્રોત્સાહન આપવાને માટે જૂઠમૂઠ કંઈક બતાવી દે છે. ભગવાનના મુખમાંથી નીકળેલું વચન ક્યારેય પણ આ પ્રમાણેની શંકાને સ્થાન ધરાવતું નથી. તો માત્ર પ્રોત્સાહિત કરવાને માટે, લાલચ બતાવવા માટે માત્ર ભગવાન આ પ્રમાણે કહેશે એવું નથી. ભગવાન જે કહેશે એ સત્ય હકીકત છે કે ધર્મનું પાલન કરતા કરતા જો વ્યક્તિનું મૃત્યુ થાય તો એ જરૂર સ્વર્ગને પ્રાપ્ત કરે છે. આ સ્વર્ગ અને નર્ક જે છે એ પણ એવા વિષય છે કે જ્યાં મનુષ્યની બુદ્ધિથી કે વિજ્ઞાનથી કંઈ પુરવાર થઈ શકે નહીં. એટલા માટે જ એ વિષયોના સંદર્ભમાં માત્ર ને માત્ર શાસ્ત્ર પ્રમાણ છે. અનેક શાસ્ત્ર આવી વાત કરે છે અને જીવનું જીવન આ સ્થૂલ દેહ સમાપ્ત થતા સમાપ્ત થઈ જતું નથી. જીવ આ દેહનો ત્યાગ કરી અને આગળ ગમન કરે જ છે. સારા કર્મ કર્યા હોય તો એ ઉર્ધ્વલોકમાં ગમન કરે છે, સારા કર્મ ન હોય તો અધોલોકમાં કે અધોયોનીમાં ગમન કરે છે. તો જીવનું જીવન માત્ર આ એક સ્થૂલ શરીર જ્યાં સુધી રહે એટલું જ નથી. જીવનું જીવન ઘણા લાંબા કાળનું છે. જ્યાં સુધી એ આત્મજ્ઞાન પ્રાપ્ત ન કરે ત્યાં સુધી જીવનું મૃત્યુ થતું નથી. મૃત્યુ માત્ર આ દેહનું થાય છે. આ દેહ છોડી અને જીવ આગળ યાત્રા ચાલુ જ રાખે છે. તો એવું નથી કે આ દેહ પ્રાપ્ત થતાની સાથે જીવ ઉત્પન્ન થયો અને આ દેહ ભસ્મીભૂત થતાની સાથે જીવ પણ સમાપ્ત થઈ જશે. આપણે એવું ક્યારેય કહેતા નથી કે જીવ ભસ્મીભૂત થઈ ગયો. આપણે હંમેશા શું કહીએ છીએ? એમનો દેહ ભસ્મીભૂત થઈ ગયો, અગ્નિમાં વિલીન થઈ ગયો. અને જ્યારે મૃત્યુ પામે ત્યારે પણ શું કહીએ છીએ? એમનો જીવ નીકળી ગયો, એમના પ્રાણ નીકળી ગયા. એનો અર્થ નીકળીને ગયો. તો ક્યાંક ગયેલો છે. તો આ આપણા સંસ્કારોમાં વણાયેલું છે. કારણ કે શાસ્ત્ર આ પ્રમાણે કહે છે. આપણી સમસ્ત સંસ્કૃતિ જે છે એ શાસ્ત્ર આધારિત સંસ્કૃતિ છે. અને એટલે જ એ સંસ્કાર આપણા દરેકના મનમાં બેઠેલા છે, વારસામાં પ્રાપ્ત થયેલા છે. માટે આપણે જાણતા હોઈએ કે ન જાણતા હોઈએ કે જીવ રહે છે કે નહીં, પરંતુ પ્રયોગ આપણે શું કરીએ છીએ? એમનો જીવ નીકળી ગયો. અથવા તો આપણે આગળ વિશેષણ વાપરીએ છીએ કે સ્વર્ગવાસી, સ્વર્ગસ્થ. તો હંમેશા માતા પિતાને ક્યાં મોકલીએ છીએ? સ્વર્ગમાં. એનો અર્થ શું? એ છે તો ખરા જ. અત્યારે અમારી સામે આ સ્થૂલ દેહ જે હતો એ ધારણ કરીને નથી, પરંતુ અન્યત્ર ક્યાંક તો છે જ. તો આ પ્રમાણેની શ્રદ્ધા દરેક જે ભારતીય જે છે એના હૃદયમાં બેઠેલી છે, એ સંસ્કાર બેઠેલા છે. તો સ્વર્ગ અને નર્ક જે છે એ નિત્ય પરોક્ષ વિષય છે. નિત્ય પરોક્ષ વિષયને ક્યારેય પણ આપણે આપણી ઇન્દ્રિયથી કે બુદ્ધિથી નિશ્ચિત કરી શકીએ નહીં. માટે જે લોકો માત્ર કહી દેતા હોય કે સ્વર્ગ કે નર્ક જેવું કંઈ છે નહીં, તો એ સાહસ માત્ર છે. કેટલી જગ્યાએ શોધવા ગયા અને પછી કીધું કે છે નહીં. તો બ્રહ્માંડ તો આખું ફર્યાવ્યા નથી અને પોતાની ઇન્દ્રિયોની શક્તિ પણ કેટલી બધી મર્યાદિત છે. ઘણું બધું જોઈ નથી શકતી. અત્યારે પણ અહીંયા કઈ સૂક્ષ્મ વસ્તુ હોય તો જોઈ નથી શકતા. બેક્ટેરિયાને આપણી આંખ ક્યાં જોઈ શકે છે? એના માટે કોઈક મશીન જોઈએ છે. તો એ જ બતાવે છે કે આંખની શક્તિ કેટલી બધી સીમિત છે. અને એ આંખથી જે વસ્તુ ન દેખાય એ નથી એવો નિશ્ચય કરી લેવો એ મૂર્ખામી માત્ર છે, એ સાહસ માત્ર છે. મારા સુખ કે દુઃખ મને ક્યાં દેખાય છે, છતાં પણ આપણે એને માનીએ છીએ કે નહીં કે છે. દેખાય એટલું જ સાચું. જો એટલું માનવું હોય તો સુખ દુઃખ મને ક્યાં દેખાય છે, છતાં પણ આપણે કહીએ છીએ કે ના ના એ તો છે જ. અને એને તો કેટલા સાચા માનીએ છીએ. વાત વાતમાં વાંકું પડી જાય છે, વાત વાતમાં મોઢું લટકી જાય છે. શા માટે? કારણ કે એ બધું સત્ય માનીએ જ છીએ. તો આંખથી નથી દેખાતું છતાં પણ એ બધાનો સ્વીકાર કરીએ છીએ. અને આંખથી જેટલું દેખાય છે એટલું પણ સત્ય હોય છે એવું પણ નથી હોતું. આંખ જેટલું દેખાડે એ બધું સત્ય હોય એવું પણ નથી. બલકી મોટા ભાગનું એક એવું દેખાડે છે, ઉલટું જ દેખાડે છે. પૃથ્વી ગોળ છે, સપાટ દેખાડે છે. સૂર્યોદય થતો નથી અને છતાં પણ સૂર્યોદય સૂર્યાસ્ત દેખાડે છે.
ક્ષિતિજ જેવું ક્યાંય નથી, પૃથ્વી અને આકાશનું મિલન ક્ષિતિજ એવું ક્યાંય નથી, અને છતાં પણ એને દેખાડે છે. તો આંખ તો આવું ઘણું બધું દેખાડે છે, અને વાસ્તવમાં એ છે નહીં. તો આંખ ઉપર આટલો બધો ભરોસો રાખી અને બ્રહ્માંડના જે કંઈ પણ સત્યો છે એની જાહેરાત કરી દેવી પોતાની બુદ્ધિના આધારે એ કોઈ રીતે યોગ્ય નથી. તો બ્રહ્માંડના રહસ્યો માત્ર ને માત્ર શાસ્ત્રમાં જે કહેવામાં આવ્યા છે એને જ આપણે સ્વીકારવા પડે. બાકી મનુષ્યની બુદ્ધિની પહોંચ તો બહુ જ અલ્પ પહોંચ છે. એ ગમે એટલી શોધ કરે અને ગમે એટલું કહે, પરંતુ છતાં પણ એને જેટલું જાણવામાં આવ્યું છે કેટલું છે તો કે બહુ જ અલ્પ છે. જ્યારે આકાશનો વિચાર કરો, આટલા બધા તારાઓ, આકાશ ગંગાઓ, મિલ્કી વે જે બધું છે એ બધાનો વિચાર કરો તો બુદ્ધિ બંધ થઈ જવાની છે. આપણે તો થોડાકના વિશે જાણીએ છીએ, બાકી તો અનંત એવું બ્રહ્માંડ રહેલું છે. બુદ્ધિ ક્યાં સુધી પહોંચવાની, કેટલો વિચાર કરી શકવાની છે, મશીન દ્વારા કેટલું સિદ્ધ કરી શકવાની છે. તો આ બધાને સમજી અને મારે શાસ્ત્ર જે કહે છે એમાં શ્રદ્ધા રાખતા શીખવું રહ્યું. અને સાથે સાથે શાસ્ત્ર જે કહે છે એને તર્ક દ્વારા જરૂર સિદ્ધ કરી શકાય એમ છે. જીવનું જીવન માત્ર આ એક દેહ પૂરતું જ હોય તો એને દરેક જીવને આટલી બધી વિષમતાઓ શા માટે પ્રાપ્ત થાય છે? એક જીવ ઝૂંપડપટ્ટીમાં જન્મે છે અને બીજો જીવ મહેલમાં જન્મે છે. જન્મતાની સાથે એક સુખ સાહેબી ભોગવે છે અને એક જે છે એને માના સ્તનનું દૂધ પણ પીવા મળતું નથી. તો આવું શા માટે? એટલા માટે કે એ જીવ માત્ર હમણાં જ જન્મ્યો નથી, પરંતુ પૂર્વજન્મનું ઘણું ભાથું સાથે લઈને આવેલો છે અને એને ભોગવવાને માટે આજે શરીર જે છે પ્રાપ્ત થયેલું છે. બાકી જો આ પૂર્વનું જીવન ન હોય તો જે વર્તમાનમાં જે વિષમતાઓ જણાય છે એની કોઈ વ્યવસ્થા આપી શકાશે નહીં. અને જીવન પૂરું થયું, મૃત્યુની પૂર્વ ક્ષણોમાં જે કંઈ પણ કર્મ કર્યા એનું ફળ એ ક્યારે ભોગવવા જશે? તો કરેલા કર્મનું ફળ તો જરૂર ભોગવવું જ પડતું હોય છે. મૃત્યુ પહેલા કર્મ કર્યા અને મૃત્યુ પછી જો જીવ રહેતો જ ન હોય તો એના ફળ ભોગવનારો કોણ? તો આ બધી વ્યવસ્થાના આધારે આપણે સ્વીકારવું પડે કે જીવ અનંત દેહ ધારણ કરે છે. આની પૂર્વ અનેક જન્મ એને ધારણ કર્યા છે અને આ દેહ છોડ્યા પછી ફરી અનેક જન્મ એ ધારણ કરવાનો છે. ક્યાં સુધી ધારણ કરશે? જ્યાં સુધી આત્મજ્ઞાન પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી આ જન્મ મૃત્યુનું ચક્ર જે છે એ ચાલ્યા જ કરવાનું છે. ત્યાં સુધી જીવ જે છે એ એક જ જીવ રહેશે. એટલા માટે જ કંઈ પણ જીવનમાં સમસ્યા હોય તો આત્મહત્યા કરવાથી સમસ્યા શાંત થતી નથી. કારણ કે મન તો એનું એ જ રહેવાનું છે. જે પણ કર્મ છે, મન છે, સંસ્કાર છે એ મનમાં રહેવાના જ છે અને જીવ એ મન સાથે જ બીજા શરીરને પ્રાપ્ત કરવાનો છે. તો માત્ર સ્થૂલ દેહને છોડી દેવાથી સમસ્યા શાંત થઈ જતી નથી. સમસ્યાનું સમાધાન મનને કેળવવામાં છે, મનને સમજદારી આપવામાં છે અને એમાં જ મનુષ્યની ગરિમા છે. ભગવાને એટલે જ તો બુદ્ધિ આપી છે, એટલા માટે જ સમજશક્તિ આપેલી છે. એનો વિચાર કરો, વિવેક કરો, ઉપયોગ કરો અને જીવન જીવતા શીખો. જીવનથી ભાગવાથી કોઈ સમસ્યાનું સમાધાન થઈ જતું નથી. તો જે પણ મન જે છે, સંસ્કાર જે છે એ હંમેશા સાથે ને સાથે જ રહેશે. મન એનું અનંત જન્મોનું સાથી છે. માત્ર આ જન્મમાં જ આ મન પ્રાપ્ત થયું છે એવું નથી, બલ્કિ એ મન અંતઃકરણ જે સૂક્ષ્મ શરીર જે છે, સૂક્ષ્મ શરીર સહિત જીવ જે છે એ નિરંતર યાત્રા કરે છે. તો સ્થૂલ દેહ માત્ર બદલાય છે, સૂક્ષ્મ દેહ એનો ક્યારેય પણ બદલાતો નથી. એ સૂક્ષ્મ દેહ એનો એ જ ચાલ્યા કરે છે. માટે જ સૂક્ષ્મ મન કે દેહ જે છે એને કેળવવામાં જ સર્વ સાધના સમાયેલી છે. સુધારો જો કંઈ કરવાનો હોય તો ત્યાં સુધારો કરવાનો છે. માત્ર સ્થૂલ દેહને સુધારવા માત્રથી કામ ચાલતું નથી. એ તો આ જીવન પૂરતું જ છે, બલ્કિ સૂક્ષ્મ દેહ જે છે એ અનંત જીવન સુધી જીવની સાથે ને સાથે જ રહે છે. માટે મનને કેળવવાની આ સાધના છે
અધ્યાત્મ સાધના એનો પ્રારંભ જ થાય છે કે હું મારા મનનું ખેડાણ કરું, મારા મનની માવજત કરું અને એક અધિકારી મન પ્રાપ્ત કરી અંતે હું જ્ઞાન માટે યોગ્ય બની જાઉં. એના માટે આ સાધના છે. તો કહેવાનું તાત્પર્ય છે કે જીવ મૃત્યુ પછી આગળ ગમન કરે છે. સ્વર્ગ નર્ક આદિ લોક શાસ્ત્ર એનું પ્રતિપાદન કરે છે. ઋષિ મુનિઓ પરમાત્મા જેનું પ્રતિપાદન કરે છે તો નિષેધ કરવો એ કોઈ રીતે યોગ્ય નથી. તો ભગવાન પણ અહીંયા કહે છે હતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગમ. તો ભગવાન માત્ર પ્રોત્સાહન માટે કહી દેતા નથી, પરંતુ ભગવાનના વચન પરમ સત્ય છે. ઉપનિષદ પણ સ્વયં આ પ્રમાણે નિરૂપણ કરે છે. ગયા વખતે આપણે જોયેલું હતું કે સૂર્યમંડળનું ભેદન કરી અને આગળ ગતિ કરે છે. તો માત્ર પ્રોત્સાહન માટે નથી, પરંતુ પરમ સત્ય વચન છે કે મનુષ્ય પોતાના સ્વધર્મનું પાલન કરતા કરતા મૃત્યુ પ્રાપ્ત કરે તો એ આ પ્રમાણે ઉચ્ચ ગતિને, ઉચ્ચ લોકને પ્રાપ્ત કરે છે. હવે પ્રશ્ન થાય કે કયા સ્વર્ગલોકને પ્રાપ્ત કરે છે? તો આમ તો શાસ્ત્રોમાં અનેક લોકનું નિરૂપણ આવે છે. તો અનેક લોક એક બ્રહ્માંડમાં જ આમ તો 14 ભુવન કહેવામાં આવે છે. 14 ભુવનનું બ્રહ્માંડ છે, પરંતુ 14 ભુવન કરતા પણ અનેક લોકોની વાત શાસ્ત્રમાં, પુરાણોમાં કહેવામાં આવે છે. જેટલા ઈષ્ટ દેવતા એટલા લોક કહેવામાં આવે છે. તો એ સર્વ લોકને આપણે 4 વિભાગમાં વહેંચી શકીએ કે સ્વર્ગલોક એટલે કયા લોક? તો 4 પ્રકારે એને કહી શકાય. સર્વપ્રથમ કહેવામાં આવે છે દેવલોક. દેવલોકનો અર્થ છે જ્યાં સર્વ દેવતાઓ વાસ કરે છે. અને એ દેવલોકમાં સર્વ ઇષ્ટદેવના લોક પણ આવી જાય કે સર્વ દેવોના લોક, એ કહેવાય દેવલોક. બીજો લોક કહેવામાં આવે છે મુખ્ય, જે છે ઇન્દ્રલોક, કે જ્યાંના અધિપતિ ઇન્દ્ર દેવતા છે. તો દેવલોકને પણ સ્વર્ગલોક કહેવાય છે. ઇન્દ્રલોક જે છે એને પણ સ્વર્ગલોક કહેવાય છે. એટલા માટે જ કહેવાય છે અર્જુન ઇન્દ્રલોકમાં ગયા હતા, સ્વર્ગમાં ગયા હતા અને ત્યાં ઇન્દ્રને મળેલા. તો એ ઇન્દ્રલોક જે છે એને પણ સ્વર્ગલોક કહેવામાં આવે છે. ત્રીજો લોક કહેવાય છે બ્રહ્મલોક, એને પણ સ્વર્ગ શબ્દથી કહેવામાં આવે છે. અને ચોથો લોક કહેવાય છે આત્મલોક, અથવા જેને મોક્ષ શબ્દથી કહેવામાં આવે છે. એ મોક્ષને પણ શાસ્ત્રમાં અનેક વખત સ્વર્ગ શબ્દથી બતાવવામાં આવે છે. આ 4માં જે પ્રથમ 2 લોક જે છે દેવલોક, ઇન્દ્રલોક, એ બંનેની પ્રાપ્તિ સ્વધર્મના આચરણથી થાય છે, કર્તવ્ય કર્મના પાલનથી. તો એ બંને લોક જે છે એ કર્મ સાધ્ય છે. વ્યક્તિ સત્કર્મ કરે, સ્વધર્મનું પાલન કરે, કર્તવ્યનું આચરણ કરે તો એના પરિપાકે એ આ ઉચ્ચ લોકને પ્રાપ્ત કરે છે. તો આ બંને લોક જે છે એ કર્મ સાધ્ય છે. તો જે પણ ક્ષત્રિય સ્વકર્મનું પાલન કરતા કરતા, સ્વધર્મનું પાલન કરતા કરતા જ્યારે આ પ્રમાણે મૃત્યુને પામે તો એ જરૂર આ બેમાંથી કોઈ એક લોકને પ્રાપ્ત કરે છે, દેવલોક યા તો ઇન્દ્રલોકને. અને અહીંયા પણ આગળ શાસ્ત્ર દર્શાવે છે કે આ જ યોદ્ધો જો પોતાના જીવનમાં કર્મની સાથે સાથે ઉપાસના પણ કરતો હોય, પછી એ ઉપાસના દેવ ઉપાસના હોય કે પછી પોતાના રાષ્ટ્ર દેવતાની ઉપાસના હોય, એ પણ ઉપાસનામાં ગણવામાં આવે. તો એવી નિષ્ઠાથી જ્યારે પોતાના કર્તવ્યનું પાલન કરે તો એ બ્રહ્મલોકને પણ પામે છે. તો કર્મ અને ઉપાસનાનું ફળ એ બ્રહ્મલોકની પ્રાપ્તિ. હવે બ્રહ્મલોકમાં પણ 2 પ્રકારે કહેવામાં આવે છે કે જે
જીવ કે સાધક જેણે કર્મ ઉપાસના કર્યા હોય અને સાથે સાથે જો સત્સંગ કર્યો હોય, વેદાંત શ્રવણ કર્યું હોય અને મોક્ષકામી હોય તો એ જે વ્યક્તિ જે છે બ્રહ્મલોકમાં જઈ અને ત્યાંથી મુક્તિને પ્રાપ્ત કરે છે. ફરી સંસારમાં આવવા પણ રહેતું નથી. પરંતુ જો અહીંયા વેદાંત શ્રવણ ન કર્યું હોય, સત્સંગ ન કર્યો હોય, વૈરાગ્ય ન હોય તો કર્મ અને ઉપાસના થકી બ્રહ્મલોક પ્રાપ્ત કરે, ત્યાં ભોગ ભોગવી અને ફરી પાછો મર્ત્યલોકમાં આવે છે. તો આપણે જોયું એ પ્રમાણે ચતુર્થ જે મોક્ષ જે છે એને કોણ પ્રાપ્ત કરે છે? જેણે વૈરાગ્ય સાથે વેદાંત શ્રવણ પણ કરેલું છે એવી વ્યક્તિ બ્રહ્મલોકથી સીધો મોક્ષને પ્રાપ્ત કરે છે. તો આત્મલોક કે મોક્ષ કો એની એ પ્રાપ્તિ કરે છે. અને વૈરાગ્ય ન હોય, વેદાંત શ્રવણ ન કર્યું હોય તો ત્યાં ભોગ ભોગવી અને ફરી પાછા ઠેરના ઠેર જ્યાં હતા ત્યાં ફરી પાછા આવી જાય છે અને ફરી પાછું પુણ્ય કમાવવાનું ફરી એને શરૂ કરવું પડે છે. તો આ રીતે શાસ્ત્ર વ્યવસ્થા દર્શાવે છે. તો ભગવાન અહીંયા જ્યારે અર્જુનને કહેશે હતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગમ, જો યુદ્ધ કરતા કરતા મૃત્યુને પામીશ તો સ્વર્ગ પ્રાપ્ત થશે, અને જો અહીંયા જીતી ગયો તો આ પૃથ્વીનું રાજ્ય તું પ્રાપ્ત કરીશ. તો સ્વર્ગ શબ્દથી આ પ્રમાણેની વ્યવસ્થા સમજી લેવાની. ચારે ચાર લોક પ્રાપ્ત કરવાની સંભાવના છે, પણ સાથે સાથે એમાં જે જે વસ્તુ જોઈએ એ બધી પણ સાથે હોવી જોઈએ. તો ભગવાન આ પ્રમાણે અર્જુનને આ શાસ્ત્ર પ્રતિપાદિત જે સિદ્ધાંત છે એને જ સામે રાખીને ભગવાન અહીંયા કહેશે હતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગમ. અને જો એ પ્રમાણે ન અહીંયા હણાયો અને વિજય થઈ ગયો તો શું? આ પૃથ્વીના રાજ્યને ભોગવીશ. માટે ભગવાન કહે છે કે અર્જુન, હવે કોઈ પણ પ્રકારની શંકા રાખ્યા વગર તું યુદ્ધ માટે કૃત નિશ્ચયી થઈ જા. હવે બધી શંકાઓને મનમાંથી ખંખેરી નાખ. પરંતુ હજુ અર્જુન હલતા નથી, કારણ કે શંકા હજુ શાંત થયેલી નથી. અર્જુન શું કહેશે? પ્રભુ, મારે તો સ્વર્ગ નથી જોઈતો અને આ પૃથ્વીનું રાજ્ય પણ નથી જોઈતું. બેમાંથી એકયમાં મને રસ નથી અને એટલા માટે મારે યુદ્ધ નથી કરવું. શા માટે? કારણ કે હજુ પણ મને તો શું દેખાય છે? કરવામાં ન કરવામાં બંનેમાં શું દેખાય છે? પાપ જ દેખાય છે. તો જરૂર હું સ્વર્ગને પ્રાપ્ત કરી લઈશ, પરંતુ યુદ્ધ કરવાથી જે પાપ લાગવાનું છે પાપને ભોગવવા ફરી પાછું ક્યાં જવું પડશે? નર્કમાં તો ફરી જવું જ પડશે. તો જેટલું પણ પાપ ભેગું થયું એના ભોગને અર્થે ફરી નર્કમાં જવું પડશે. તો અર્જુન કહેશે કે મારે સ્વર્ગ પણ નથી જોઈતું અને પૃથ્વીનું રાજ્ય પણ નથી જોઈતું. તો ભગવાન બિચારા ઠંડા પડી ગયા હશે કે આટલું બધું કીધું અને છતાં પણ અર્જુનને તો કઈ અસર નથી થતી, હલતા નથી. તો હવે ભગવાન અર્જુનને બીજો આગળ ઉપદેશ આપે છે કે અર્જુન, તને જો પાપનો જ ભય હોય, યુદ્ધ કરવાથી પાપ લાગશે એવો જો તને ભય છે, તો એમાંથી મુક્ત થવાનો એક જ ઉપાય છે. તો યુદ્ધ નહીં કરે તો પણ પાપ લાગવાનું છે. એ તો પાપ લાગવાનું જ છે અને એમાંથી મુક્ત થવા માટે કોઈ ઉપાય નથી. પરંતુ યુદ્ધ કરવાથી તને જે પાપ જણાય છે એ પાપમાંથી મુક્ત થવા માટેનો ઉપાય છે. અને એ શું ઉપાય છે એને ભગવાન આગળના શ્લોકમાં કહે છે. સુખ દુઃખી સમીકૃત્વા લાભાલાભૌ જયા જયૌ તતો યુદ્ધાય યુજ્યસ્વ
ભગવાન હવે મુખ્ય વાત પર આવે છે. ભગવાન દર્શાવે છે કે અર્જુન, યુદ્ધથી થતા પાપમાંથી પણ જો તું મુક્ત થવા માંગતો હોય તો નિષ્કામ ભાવે કર્મ કરવાનું રાખ. ભગવાન આ શ્લોકમાં કર્મયોગનો સંક્ષેપમાં ઉપદેશ આપી દેશે અને ભગવાન અહીંયા જ પહોંચવા માંગતા હતા. અત્યાર સુધી ભગવાને અર્જુનને જે કંઈ પણ કહ્યું એ શેના માટે કહ્યું તો કે આમ તેમ કરીને અંતે ક્યાં લાવવા માંગતા હતા? આ મુખ્ય વાત ઉપર એને લાવવા માંગતા હતા. ભગવાન કહે કે અર્જુન, તારે સ્વર્ગ જોઈતું હોય કે ના જોઈતું હોય, આ પૃથ્વીનું રાજ્ય જોઈતું હોય કે ન જોઈતું હોય, એ બધું એક બાજુ રાખી અને જો તું નિષ્કામ ભાવથી, કોઈ પણ કામના રાખ્યા વગર નિષ્કામ ભાવથી સમત્વ ધારણ કરી અને જો તું તારું કર્તવ્ય કર્મ કરીશ તો નૈવમ પાપમ વાપ્સ્યસી, તને કોઈ પણ રીતે પાપ પ્રાપ્ત થશે નહીં. યુદ્ધ નહીં કરવાથી જે પાપ લાગવાનું છે એનું કોઈ નિરાકરણ નથી, પરંતુ યુદ્ધ કરવાથી, સ્વધર્મ પાલન કરવાથી જે પાપની તને આશંકા છે એમાંથી મુક્ત થવા માટેનો એક જ ઉપાય છે અને એ છે નિષ્કામ ભાવે તું તારું કર્મ કર. સમત્વ ભાવ અંતરમાં ધારણ કરી અને તું કર્મ કર. ઈશ્વરાર્પણ ભાવનાથી, પ્રસાદ બુદ્ધિથી તું તારું કર્મ કર તો તું પાપથી મુક્ત રહી શકીશ. તો ભગવાન આગળ આ વિષયનો બહુ વિસ્તારથી ઉપદેશ આપવાના છે, પણ અહીંયા ભગવાન સંક્ષેપમાં અર્જુનને કહી દેશે કે અર્જુન, સમત્વ સાથે જ્યારે તું કર્મ કરીશ તો તું કોઈ પાપને પ્રાપ્ત નહીં કરે. અને સમત્વ ક્યાં? તો ભગવાન એને બતાવે છે, સુખ દુઃખે સમે કૃત્વા, લાભા લાભૌ સમે કૃત્વા, જયા જયૌ સમે કૃત્વા. સુખ દુઃખ, લાભ અલાભ, જય પરાજય, આ બધાને સમાન કરીને, સમે કૃત્વા એટલે કે એને સમાન કરીને એનો અર્થ બંનેમાં સમબુદ્ધિ ધારણ કરીને, બંને સમાન રૂપે જોઈને. સમે કૃત્વા તતો યુદ્ધાય યુજ્યસ્વ, અને પછી તું યુદ્ધને માટે જોડાઈ જા તો નૈવમ પાપમ વાપ્સ્યસી, તો પછી તને કોઈ પાપ લાગશે નહીં. તો આ ભગવાનનો મુખ્ય ઉપદેશ છે કર્મના સંદર્ભમાં. અત્યાર સુધી ભગવાને ઉપદેશ તો આપ્યો, પરંતુ ભગવાન અંતે તો નિષ્કામ કર્મ સુધી જ પહોંચાડવા માંગે છે. સકામ કર્મ સંસાર બંધન માટેનું કારણ છે, પરંતુ સીધો નિષ્કામ કર્મનો ઉપદેશ આપી શકાતો નથી. એટલે પહેલા તો સકામ કર્મ બતાવવું પડે કે કઈ વાંધો નહીં, તું તારી કામના સહિત તારા કર્તવ્યનું પાલન કર. પરંતુ એમાં પણ જ્યારે પ્રશ્ન થવા લાગે તો ભગવાન શું કહે છે? નિષ્કામ કર્મ કર. તને સ્વર્ગ જોઈએ કે ના જોઈએ, આ પૃથ્વીનું રાજ્ય જોઈએ કે ન જોઈએ, પરંતુ કર્તવ્ય પાલનમાંથી છૂટવાનો પ્રયત્ન ન કર. કર્તવ્ય ચ્યુતિ હંમેશા પાપને પ્રાપ્ત કરાવનાર છે, પણ જો તું નિષ્કામ ભાવથી આ કર્તવ્ય કર્મ તું કરે તો એ તને આત્મજ્ઞાન પ્રતિ આગળ લઈ જનાર છે, તારા જીવનને ઉન્નત બનાવનાર છે, ઉન્નતિ પ્રાપ્ત કરાવનાર છે. તારું જીવન એવી ઉચ્ચ કક્ષા સુધી આ નિષ્કામ કર્મ લઈ જશે કે જેની તું કલ્પના પણ નહીં કરી શકે. તો ભગવાન એ નિષ્કામ કર્મનો અહીંયા ઉપદેશ આપે છે. અને ભગવાન અહીંયા કહેશે, સુખ દુઃખે સમે કૃત્વા, સુખ દુઃખને સમાન કરીને. ભગવાનના વચન તો એટલા સીધા સાદા છે, પરંતુ આને જીવનમાં જોવા જઈએ તો અત્યંત કઠિન લાગે. સુખ અને દુઃખને સમાન કરીને જુઓ, આવું કહી દેવું, બોલી દેવું બહુ સરળ છે, પરંતુ તકલીફ ક્યાં થઈ જાય છે? જ્યારે સામે આવે એમાં પણ સુખ મળે તો વાંધો નહીં, પરંતુ દુઃખ મળે ત્યારે જ બધી તકલીફ છે. તો સુખની સામે તો કોઈ ફરિયાદ હોતી નથી, પરંતુ દુઃખની સામે હંમેશા ફરિયાદ થાય છે. આ બધા જ દ્વંદ્વ એવા છે.
લાભ થાય ત્યારે તો કોઈ તકલીફ નથી, પરંતુ અલાભ થાય, નુકસાન થાય ત્યારે તકલીફ છે. એવી જ રીતે વિજય પ્રાપ્ત થાય, સફળતા પ્રાપ્ત થાય તો કોઈ તકલીફ નહીં, પણ નિષ્ફળ થયા ત્યારે મુશ્કેલી પડે છે. તો ભગવાન તો કહે છે કે તું આ દ્વંદ્વમાંથી ભેદ કરે છે. સમસ્ત જગત જે છે એ દ્વંદ્વાત્મક છે, બે બાજુ હંમેશા રહેલી છે. એમાંથી એક દ્વંદ્વમાંથી એક તને ગમવાનું છે અને બીજું તને નથી ગમવાનું, પરંતુ આવું હંમેશા ગમવા ન ગમવાનું સાથે રાખીશ તો તારા રાગ અને દ્વેષ તો દિન પ્રતિદિન વધતા જવાના છે. એને જો સમ કરતા શીખીશ તો જ આ રાગ દ્વેષના જાડા જે છે એ બધા ધીમે ધીમે ખુલતા જશે, ઓછા થશે. અને રાગ દ્વેષના જાડા જેટલા ઓછા થશે એટલી જ દ્રષ્ટિ પણ વધારે સ્પષ્ટ થશે, અને દ્રષ્ટિ જેટલી સ્પષ્ટ થશે એટલું જીવન જીવવાનું પણ સ્પષ્ટ થશે, અને એ જેટલું સ્પષ્ટ થતું જશે એટલું જીવનમાં ફરી આનંદ અને સુખ અને શાંતિ પ્રાપ્ત થશે. તો આ આખી લિંક છે. ભગવાન એ દ્રષ્ટિ આ ગીતાજીમાં આપવા માંગે છે, અને એનો પ્રારંભ ભગવાન આ શ્લોકથી કરી દે છે. અહીંયા પણ આપણે જોઈએ તો ભગવાને જે 3 દ્વંદ્વ બતાવ્યા, સુખ દુઃખ, લાભ અલાભ, જય પરાજય, આ બધાની વચ્ચે પણ કાર્ય કારણ સંબંધ છે. સુખ અને દુઃખ ક્યારે થાય છે? કંઈક લાભ થયો તો સુખ થાય છે, અને કંઈ નુકસાન થયું તો દુઃખ થાય છે. અને લાભ ક્યારે થાય છે? જ્યારે જય પ્રાપ્ત થાય, સફળતા પ્રાપ્ત થાય. અહીંયા જય કે પરાજય જે યુદ્ધને માટે છે, પરંતુ આપણે આપણા જીવનમાં શું જોવાનું? કોઈ કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય તો એને શું કહેવાય? વિજય કહેવાય. અને કાર્યમાં નિષ્ફળતા તો એને પરાજય. તો જય પ્રાપ્ત થાય, કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય, એ સફળતાથી શું થાય છે? લાભ મળે છે. અને લાભ મળે તો શું થાય છે? સુખ થાય છે. એવી જ રીતે કાર્યમાં નિષ્ફળતા પ્રાપ્ત થાય તો કંઈક નુકસાન જાય છે, અને નુકસાન જાય તો દુઃખ પ્રાપ્ત થાય છે. તો આ ત્રણેયની વચ્ચે આ પ્રમાણે લિંક છે. તો કારણ છે, મૂળ કારણ, સફળતા નિષ્ફળતા, એનાથી પ્રાપ્ત થાય છે લાભ નુકસાન, અને એના પરિણામે પ્રાપ્ત થાય છે સુખ દુઃખ. હવે કાર્યને જો સમાન રૂપે જોવું હોય તો દ્રષ્ટિ ક્યાં લઈ જવી પડે? કારણ પર લઈ જવી પડે. કારણને હું સમાન રૂપે જોઉં તો કાર્ય પણ કેવું દેખાય? સમાન રૂપે દેખાય. જેવી રીતે એક ઘડો અને બીજું એક કોડ પડેલું હોય, આ કાર્યને મારે સમાન રૂપે જોવા હોય તો મારે દ્રષ્ટિ ક્યાં લઈ જવી પડે? એના કારણ માટી પર લઈ જવી પડે. માટીને હું એક રૂપે જોઉં, જાણું તો આ બંને કાર્ય કેવા થઈ જાય? સમાન થઈ જાય છે. એવી રીતે સુખ અને દુઃખ જે કાર્ય જે છે એને જો મારે સમાન કરવા હોય, સમાન રૂપે ધારણ કરવા હોય તો દ્રષ્ટિ ક્યાં લઈ જવી પડે? લાભ અલાભ, એને સમાન રૂપે જોવા પડે. અને લાભ અને નુકસાનને સમાન રૂપે જોવા માટે શું કરવું પડે? સફળતા નિષ્ફળતાને સમાન રૂપે જોવી પડે. તો સુખ અને દુઃખ જે કાર્ય જે છે એમાં સમત્વ ધારણ કરવાને માટે લાભ નુકસાનને મારે સમાન રૂપે જોવા પડે. જરૂર હું મહેનત કરું, પરંતુ મહેનત કર્યા પછી પણ સફળતા નહીં મળી, નિષ્ફળતા મળી, અથવા તો સફળતા મળી તો એનાથી જે લાભ કે નુકસાન થાય છે, લાભ મળે ત્યારે પણ મારે જોવું પડે કે આવા લાભ જીવનમાં ઘણા બધા પ્રાપ્ત થયેલા છે, અને આટલું પ્રાપ્ત થઈ ગયું, તતઃ કિમ, આટલું થયા પછી પણ તો શું થઈ ગયું? અને કદાચ લાભ પ્રાપ્ત થઈ ગયો તો ત્યારે અભિમાન ધારણ કરવાની જગ્યાએ હું જોતા શીખું કે આ ઈશ્વરની કૃપા છે. એમની કૃપાથી, એમના અનુગ્રહથી મને સફળતા પ્રાપ્ત થઈ, એનાથી લાભ થયો અને સુખ થયેલું છે. તો જે કંઈ પણ સુખ થયું એનું અભિમાન હું ધારણ કરું, એની જગ્યાએ હું કોને કારણ માનું? પરમાત્માને, ઈશ્વરને હું કારણ માનું. અને કંઈ નુકસાન થયું તો ત્યાં પણ એ જ જોવાનું છે
કે અંતે તો બધું ઈશ્વરના હાથમાં છે, બધું ઈશ્વરાધીન છે, બધું કર્માધીન છે, પ્રારબ્ધાધીન છે. હંમેશા હું જે પ્રમાણે ધારું એ પ્રમાણે થાય જ એવું જરૂરી નથી. ક્યારેક થઈ પણ જાય અને ક્યારેક ન પણ થાય. તો આ પણ જગતની એક વાસ્તવિકતા હકીકત છે કે હંમેશા મારું ધાર્યું જ થાય એવું જરૂરી નથી. ક્યારેક થઈ પણ જાય, ઈશ્વરે જે ધાર્યું એની સાથે હું ધારી લઉં તો એ કેવું થઈ જાય, એ સફળ થઈ જાય. અને એમણે જે ધાર્યું છે એનાથી મારી ધારણા વિપરીત હોય તો એ કેવું થઈ જાય છે, એ નિષ્ફળ થઈ જાય છે. જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, જે જગદીશને ગમે એ હું પણ ગમાડવા લાગુ તો કોઈ સમસ્યા ના રહે. પરંતુ જે એને ગમે અને એની સામે હું કહું કે આ મને તો ન ગમે, તો પછી શું થાય, સમસ્યા થવાની છે. મને ન ગમે એટલા માટે કઈ જગદીશ એને ફેરવી નાખવાના નથી. એ તો જે છે તે છે જ. આ જગતના સંચાલનમાં કે જીવને એના કર્મનું ફળ આપવામાં જે પણ સ્થિતિનું નિર્માણ કરવાનું હોય છે એ નિર્માણ એના કર્મ થકી થાય છે, પરમાત્માના ઘડેલા સિદ્ધાંતો દ્વારા થાય છે. તો જે જગદીશ નિશ્ચિત કરે એ આ જગતમાં થયા કરે છે. આપણે જાણીએ છીએ ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું પણ હલતું નથી. આ બોલતા જઈએ અને બોલતા બોલતા પાછી ઈચ્છા શું રાખીએ, આખા જગતને હું હલાવી નાખું. ઈશ્વર ઈચ્છા વગર પાંદડું હલતું નથી. આ બોલ કરી અને અંદરથી ઈચ્છા તો શું રહે છે, આખા જગતને મારી ઈચ્છા મુજબ હું ફેરવી નાખું. બધાએ કેવી રીતે ચાલવું જોઈએ, હું કહું એ પ્રમાણે ચાલવું જોઈએ. ત્યારે એ ભૂલી જાય છે કે હું પોતે પણ મારી ઈચ્છા મુજબ ચાલી શકતો નથી. કેટલી વખત મારે શું કરવું હોય છે અને હું શું કરી બેસું છું. તો આવી લાચારી કે આવી પરાધીનતા જ્યારે હું મારી પોતાની જાત વિશે જ જ્યારે અનુભવ કરું છું તો બીજા ઉપર હું કેવી રીતે કંટ્રોલ કરી શકું. જગત ઈશ્વર ઈચ્છાથી જ ચાલે છે, એમના નિયમોથી જ ચાલે છે. અને આ સત્યને હું જો સમજી લઉં તો સફળતા નિષ્ફળતા એ મારા માટે કેવા બની રહે, સમાન બની રહે. મારા તરફથી મારે જે કરવાનું છે હું જરૂર કરું. જેટલો પુરુષાર્થ કરી શકું એટલો પુરુષાર્થ મારે કરવાનો જ હોય. ભગવાન આગળ કહેવાના છે, કર્મણ્યેવાધિકારસ્તે, કર્મ કરવામાં તારો અધિકાર છે, એ મારું અધિકાર ક્ષેત્ર છે, હું એ જરૂર કરું. પરંતુ ફળ નિશ્ચય કરવાનો અધિકાર કોનો છે, પરમાત્માનો છે. ન ફલેષુ કદાચન, જીવનો અધિકાર ફળને નિશ્ચિત કરવામાં નથી. તો જીવ અને ઈશ્વરના ડિપાર્ટમેન્ટ અલગ અલગ છે, પણ જીવ આ સમજતો નથી અને એટલા માટે હંમેશા ક્યાં ચંચુપાત કરવા જાય છે, ઈશ્વરના ડિપાર્ટમેન્ટમાં. અને ઈશ્વર તો એને ઘૂસવા દે એમ નથી, એને જરા પણ ચાલી શકે એમ નથી. પણ જીવને અક્કલ આવતી નથી કે આ આપણું ડિપાર્ટમેન્ટ નથી, એમાં પગ ના મુકાય. અને વારંવાર એમાં એ પગ મૂકવા જાય અને ફરી પાછો દાજે. તો એ દાજવાનું ચાલુ રહે અને છતાં પણ ડાપણ આવતું નથી. તો ભગવાને સ્પષ્ટ કહી દીધેલું છે કે કર્મણ્યેવાધિકારસ્તે, આ તારો અધિકાર છે, તારા અધિકારનું ક્ષેત્ર કર્મ કરવું એ છે. ન ફલેષુ કદાચન, ફલ નિશ્ચય કરવાનો અધિકાર તારો નથી. તો આ સમજીને હું જો મારા અધિકારનો ઉપયોગ કરું તો ક્યાં કરવાનો છે, કર્મ કરવામાં, પુરુષાર્થ કરવામાં. પુરુષાર્થ કરવામાં હું કઈ કચાશ ન રાખું અને કર્યા પછી કોના પર છોડી દઉં, ઈશ્વર પર છોડી દઉં. અને એને કહીએ કે મારે જે કરવાનું હતું હું કરી ચૂક્યો, હવે તારા હાથમાં છે, તારે જે કરવું હોય તે તારી મરજી, એમાં મારો કોઈ દુરાગ્રહ નથી. અને તું જે કરીશ એને હું તારા પ્રસાદ રૂપે સ્વીકારી લઈશ. તો જે સફળતા એ ઈશ્વરનો પ્રસાદ છે, નિષ્ફળતા પણ શું છે, ઈશ્વરનો પ્રસાદ છે. કારણ કે નિષ્ફળતામાંથી પણ હંમેશા કંઈ ને કંઈ શીખવાનું જ હોય છે. અને પરમાત્માને જો એવું લાગે કે આ માણસે હજુ નિષ્ફળતામાંથી શીખવાનું છે તો એ શું પ્રદાન કરે, નિષ્ફળતા પ્રદાન કરે. અને સફળતામાંથી શીખવાનું હોય તો સફળતા પ્રદાન કરે. તો સફળતા નિષ્ફળતા પુરુષાર્થ કર્યા પછી જે ફળ પ્રાપ્ત થાય એ ઈશ્વરના નિયમો દ્વારા પ્રાપ્ત થાય છે.
એણે જે કર્મફળના નિયમો ઘડેલા છે એના આધારે હંમેશા ફળ પ્રાપ્ત થાય છે. અને એ નિયમો બધાને એક સમાન રૂપે લાગુ પડે છે. એવું નથી કે ઈશ્વર કોઈની લાગવગ ચલાવે છે, ફેવર કરે છે અને એને આ કર્મનું આવું ફળ આપી દે છે. એવું નથી. એમણે જે જગત સંચાલનાર્થે જે પણ કર્મ અને કર્મફળના નિયમો નિશ્ચિત કર્યા છે એ નિયમના આધારે આ સમસ્ત જગત ચાલે છે. જીવ કર્મ કરે છે અને એને કર્મનું ફળ પ્રાપ્ત થાય છે. આ બધા સત્યોને જો જીવ સમજી લે તો સફળતા નિષ્ફળતા એના માટે કેવા થઈ જાય છે? બંને સમાન બની રહેશે. અને સફળતા નિષ્ફળતા જો સમાન થઈ જાય તો લાભ અને નુકસાન પણ કેવા થઈ જાય? સમાન થઈ જાય. જીવ સમજી શકે જીવનમાં ઘણું બધું પ્રાપ્ત થયેલું છે, જે પ્રાપ્ત થઈ ગયું તો પણ શું, અને કંઈક પ્રાપ્ત ન થયું તો પણ શું. બધું જ પ્રાપ્ત થઈ જાય એવું જરૂરી નથી, અને દરેકને બધું જ પ્રાપ્ત થાય એવું મોટે ભાગે બનતું હોતું નથી. આપણને એવું લાગે કે બીજાને બધું પ્રાપ્ત મળી ગયું, પણ એની સાથે તમે 5 મિનિટ શાંતિથી બેસીને વાત કરે ને તો એને પણ અંદરથી શું લાગવાનું છે? કંઈક તો ખૂટે જ છે. બધું છે પરંતુ કંઈક તો ખૂટે જ છે. અને અંતે કંઈ નહીં ખૂટતું હોય તો ધીમેથી કહેશે બધું છે પણ શાંતિ. તો કંઈક તો ખૂટતું જ હોય છે હંમેશા. દરેકને બધું જ મળી જતું નથી. તો લાભ અને અલાભ જે છે એ પણ સમાન બની રહે છે. અને લાભ સમાન બની રહે તો સુખ અને દુઃખ જે છે એ પણ કેવા થઈ જાય છે? સમાન થઈ જાય છે. તેરે ફૂલો સે ભી પ્યાર, તેરે કાંટો સે ભી પ્યાર. તો ફૂલ અને કાંટા બંને કોના છે? ઈશ્વરનું જ સર્જન છે. કાંટાથી જ ફૂલનું સૌંદર્ય છે. તો એ બધું જો જોતા આવડી જાય તો જીવનમાં કોઈ ફરિયાદ નહીં રહે. અને આવી રીતની દ્રષ્ટિથી જ અંતર જે છે ધીમે ધીમે શુદ્ધ થતું જાય છે. અને આવી દ્રષ્ટિથી કરેલું કર્મ ક્યારેય પણ પાપ પ્રદાન કરતું નથી, બલ્કિ એ પુણ્ય જ પ્રદાન કરે, અંતઃકરણની શુદ્ધિ પ્રદાન કરે છે. માટે ભગવાન અહીંયા અર્જુનને કહે છે કે અર્જુન, જો યુદ્ધ દ્વારા થતા પાપમાંથી તારે બચવું હોય, મુક્ત થવું હોય તો તું આ સુખ દુઃખ દ્વંદ્વ જે છે એ બધાને સમાન કરી અને તતો યુદ્ધાય યુજ્યસ્વ, ત્યાર પછી તું યુદ્ધને માટે જોડાઈ જા. અને આ પ્રમાણે યુદ્ધ કરવાથી નૈવમ પાપમ અવાપ્સ્યસી, તું પાપને પ્રાપ્ત નહીં કરે. આ પ્રમાણે ભગવાન ગેરંટી આપી દેશે કે તને પાપ પ્રાપ્ત નહીં થાય. તો સમત્વ ધારણ કરી કર્મયોગ ભાવનાથી સ્વધર્મનું પાલન કરવું એ જ પાપમાંથી મુક્ત થવાનો ઉપાય છે. આ રીતે ભગવાને અહીંયા અર્જુનને ઉપદેશ આપ્યો. હવે પછી ભગવાન વિષય બદલવાના છે, જેને સ્વયં ભગવાન આગળના શ્લોકમાં કહેશે કે અર્જુન, હવે હું તને બીજી વાત કરવાનો છું. અને પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. પાના નંબર 132. કૃષ્ણ ગોવિંદ ગોપાલ ગાતી ચલો, કૃષ્ણ ગોવિંદ ગોપાલ ગાતી ચલો, કૃષ્ણ ગોવિંદ ગોપાલ ગાતી ચલો, કૃષ્ણ ગોવિંદ ગોપાલ ગાતે ચલો, मन को विषयों से हरदम हटाते चलो, मन को विषयों से हरदम हटाते चलो, कृष्ण गो
गाते चलो। देखे ना इंद्रियों की न घोड़े बड़े, उनमें हरदम ये संयम के थोड़े पड़े। अपने रथ को सुमार्ग लगाते चलो। कृष्ण गोविंद गोपाल गाते चलो। काम करते चलो, नाम जपते चलो। हर समय कृष्ण का ध्यान धरते चलो। काम की वासना को मिटाते चलो। कृष्ण गोविंद गोपाल गाते चलो। दुख में तड़पो मती, सुख में फूलो मती। प्राण जाए मगर नाम भूलो मती। मुरली वाले को मन से रिझाते चलो। कृष्ण गोविंद गोपाल गाते चलो। याद आएगी उनको कभी ना कभी। कृष्ण दर्शन तो देंगे कभी ना कभी। ऐसा विश्वास मन में जगाते चलो।
आत्मलिङ्गं भजुरे परमात्मलिङ्गं भजुरे आत्मलिङ्गं भजुरे परमात्मलिङ्गं भजुरे आत्मलिङ्गं भजुरे परमात्मलिङ्गं भजुरे आत्मलिङ्गं भजुरे परमात्मलिङ्गं भजुरे नादलिङ्गं नवमणिलिङ्गं नादलिङ्गं नवमणिलिङ्गं नादलिङ्गं नवमणिलिङ्गं नादलिङ्गं नवमणिलिङ्गं नाभिकमला उद्भवलिङ्गं नाभिकमला उद्भवलिङ्गं नाभिकमला उद्भवलिङ्गं नाभिकमला उद्भवलिङ्गं परमेश्वरलिङ्गं भजुरे सर्वेश्वरलिङ्गं भजुरे परमेश्वरलिङ्गं भजुरे सर्वेश्वरलिङ्गं भजुरे आत्मलिङ्गं भजुरे परमात्मलिङ्गं भजुरे आत्मलिङ्गं भजुरे परमात्मलिङ्गं भजुरे आत्मलिङ्गं भजुरे परमात्मलिङ्गं भजुरे आत्मलिङ्गं भजुरे परमात्मलिङ्गं भजुरे नादलिङ्गं नवमणिलिङ्गं नादलिङ्गं नवमणिलिङ्गं नादलिङ्गं नवमणिलिङ्गं नादलिङ्गं नवमणिलिङ्गं नाभिकमला उद्भवलिङ्गं नाभिकमला उद्भवलिङ्गं नाभिकमला उद्भवलिङ्गं नाभिकमला उद्भवलिङ्गं परमेश्वरलिङ्गं भजुरे सर्वेश्वरलिङ्गं भजुरे परमेश्वरलिङ्गं भजुरे सर्वेश्वरलिङ्गं भजुरे आत्मलिङ्गं भजुरे परमात्मलिङ्गं भजुरे आत्मलिङ्गं भजुरे परमात्मलिङ्गं भजुरे आत्मलिङ्गं भजुरे परमात्मलिङ्गं भजुरे आत्मलिङ्गं भजुरे परमात्मलिङ्गं भजुरे नादलिङ्गं नवमणिलिङ्गं नादलिङ्गं नवमणिलिङ्गं नाभिकमला उद्भवलिङ्गं नाभिकमला उद्भवलिङ्गं परमेश्वरलिङ्गं भजुरे सर्वेश्वरलिङ्गं भजुरे परमेश्वरलिङ्गं भजुरे सर्वेश्वरलिङ्गं भजुरे आत्मलिङ्गं भजुरे परमात्मलिङ्गं 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 भजुरे
आत्मलिङ्गं भजो रे परमात्मलिङ्गं भजो रे आत्मलिङ्गं भजो रे परमात्मलिङ्गं भजो रे आत्मलिङ्गं भजो रे परमात्मलिङ्गं भजो रे। श्री कृपानिधि महादेव की जय। श्री कृष्ण चंद्र भगवान की जय। राजा रामचंद्र भगवान की जय। सद्गुरु देव की जय। नमः पार्वती पते हर हर महादेव।